वॉटर सिटी गोदरेज गार्डन सिटी में ठेर ठेर पानी भराता राहदारीओ अने रहीशो मुश्केली में मुकाया है। भारे वरसाद में पानी भरावानी कायमी समस्या होवानो स्थानिकोनो दावो छे। वारंवारनी फरियाद छतां उकेल ना आवतो होवानो आरोप छे। तो अमदावाद में गई काले धोधमार वरसाद हतो। आजे पण वरसाद यथावत है, परंतु स्मार्ट सिटी अमदावाद आ वरसाद में वॉटर सिटी बनी गयु है। अने खास करीने गोदरेज गार्डन सिटी विस्तारनी वात करीए त्यां पण घूंटण समा पाणी भराया है। राहदारीओ हैरान थई रह्या छे, वाहन चालको परेशान थई रह्या छे। तेना दृश्यो जोई शकाय छे। आ वरसादी पाणीना कारणे वाहनो बंध पड़ी जवानी भीति छे अने स्थानिकोनो आरोप छे के आ वर्षनी वात नथी, दर वर्षे आवा दृश्यो सर्जाय छे। आ दौड़ीने एटले आ रिंग रोडनो रस्तो बंध है, बरोबर। मारे एसजी हाईवे जवानुं होय छे, आ टाइमे मारी जॉब होय छे। हवे त्यांथी रस्तो बंध है तो कीधुं अंदरथी जाओ, अहींया आया तो भी गाड़ी बंद पड़ी गई। हवे आ 3 दिवसथी जो सरकारने खबर होय के आटलो वरसाद पड़वानो छे तो ए लोकोए आगमचेती पगलां लेवा जोईए। परंतु आ तो स्मार्ट सिटी ने गोदरेज गार्डन सिटी रूपाड़ा नाम छे ने रस्ताओ आवा छे, टेक्सपेयर लोको केटला परेशान थई रह्या छे। आ वस्तु खरेखर बतावा जेवी छे सरकारने के जो स्मार्ट सिटी है, बरोबर, आ तो आपणे डम सिटी थई गया ने। हवे तो एक सरकारे खरेखर पगला लेवा जोईए। बहुत पानी है। देखो अभी आ कालનું પાણી એમના એમ છે તો નીકળવું જોઈએ। ગઈકાલ બાદ અમદાવાદના હજી પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ નથી થયો। એ પ્રકારનો જ એક વિસ્તાર છે અમદાવાદનો ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર। ત્યાં આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ અત્યારે હું 4 રસ્તા પર ઉપસ્થિત છું અને ચારે તરફ જે પણ બાજુ આપ જુઓ એ તમામ તરફ આપને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આજુબાજુમાં મોટી સોસાયટીઓ અને આખી સમગ્ર જે ગોદરેજ ગાર્ડન સિટી આવેલી છે અને એ ગોદરેજ ગાર્ડન સિટીનો જે મુખ્ય રસ્તો છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। સ્થાનિકો સાથે વાતચીત થઈ, તેઓ પણ આક્રોશ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે હવે તો જાણે કે અહીંયા ઘર લઈને એમની ભૂલ થઈ હોય એ પ્રકારનું એમને લાગી રહ્યું છે। આ સિવાય વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો નિવેડો નથી આવ્યો અને એના જ કારણે તમામ લોકો નારાજ જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, પરંતુ સાથે જ જે અહીંયાની સ્થિતિ છે એનાથી પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે જે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા તો જે તંત્ર છે એને એમના દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે, આમ છતાં પણ હજી સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો અને દર ચોમાસામાં જ્યારે વધારે વરસાદ પડતો હોય છે ત્યારે આ ગોદરેજ ગાર્ડન સિટીમાં આ જ પ્રકારનું પાણી ભરાઈ જતું હોય છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।